દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્યુસાઇડનો બનાવ બનેલો હતો. સ્યુસાઇડ અંતર્ગત જે મરણ જનાર છે તેમનું નામ છે સોયનાબેન, વાઇફ ઓફ મયુરભાઈ સોલંકી. આ બેન છે તે પોતાના હસબન્ડથી છેલ્લા 9 વર્ષથી અલગ રહેતા હોય અને તેમને વારંવાર પોતાના હસબન્ડને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરતા હોય સાથે રહેવા માટે, પણ એ સુસંગતતા આવી શકતી ન હોય. તેને અનુસંધાને ઘણા સમયથી બેન પરેશાન હોય. ત્યારબાદ બેન પોતાના પિતાને પણ મળવા ગયેલ હોય કે પોતાના પતિને સમજાવે સાથે રહેવા માટે, પણ તેમના દ્વારા પણ તેનો તિરસ્કાર કરવામાં આવ્યો હતો કે તું દવા પી જા, આ શક્ય બની શકે એવું નથી. તો ગઈકાલના રોજ જ્યારે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેન પોતાના દીકરા સાથે દીવા દાંડીના ત્રીજા બારીએથી સ્યુસાઇડ એટેમ્પ કરે છે. અને સૌપ્રથમ તો બેન પોતાના 8 વર્ષનો નાનો દીકરો છે તેને ત્યાંથી ધકેલી દે છે અને તે દીકરો છે એ ગંભીર ઇજાઓ અંતર્ગત ત્યાં મરણ ગયેલો હોય છે. ત્યારબાદ બેન પોતે ત્યાંથી ઝંપલાવી અને પોતાનું મૃત્યુ નિપજાવે છે. આ અંતર્ગત દ્વારકા પોલીસ દ્વારા જે મૃતક બેન છે સોયનાબેન, તેમના વિરુદ્ધ પોતાના દીકરાની મૃત્યુ નિપજાવવા બાબતમાં BNSની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને જે બેન છે તેના દુષ્પ્રેરણામાં તેના પતિ તથા તેના પિતા વિરુદ્ધમાં BNSની કલમ 108 તથા 54 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આની જે તપાસ છે એ દ્વારકા પોલીસ સ્ટેશનના PI બારસિયા નાઓ ચલાવી રહ્યા છે.